વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી આકાશમાંથી અગનગોળા વરસાવથી ગરમી પડી રહી છે, ત્યારે સુરતમાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળ્યો। ગરમીથી રક્ષણ માટે યુવાનો શેરડીનો રસ પીતા જોવા મળ્યા, તો તંત્ર દ્વારા પણ બપોરના સમયે કામ વગર ન નીકળવાની અપીલ કરી છે। ભયંકર ગરમીનો માહોલ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે અને અત્યારે જ્યુસની લારી હોય કે રસની લારી પર અત્યારે ગ્રાહકીનો માહોલ મળી રહ્યો છે। જોઈ શકાય છે અત્યારે લોકો ગરમીથી બચવા માટે રસ પીતા નજરે પડી રહ્યા છે। અત્યારે આપણે લોકો જોડે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। બેન, જણાવજો કેવી ગરમી છે, શું કહેશો? આ વખતે હોળીના પહેલા ખૂબ ગરમી લાગી છે, એટલે અમે લોકો દોસ્તારો જોડે જવાના પહેલા અમે લોકો રોજ જ્યુસ પીતા જઈએ। બિલકુલ, અન્ય લોકો જોડે જે વાત કરીશું। તમે જણાવજો કેવી ગરમી છે અને શું કહેશો? પહેલા કરતા તો વધારે જ ગરમી છે। બસ બિલકુલ જોઈ શકાય છે અત્યારે યુવાનો જે છે તે કોલેજ જતા હોય અને એમને ઠંડક મળે તે માટે અત્યારે શેરડીનો રસ પી રહ્યા છે। કેવી ગરમી છે આ વખતે? આ વખતેમાં પહેલા કરતા ખૂબ ભયંકર ગરમી છે। તો તમે જેટલા લોકોને બી કહેવા માંગે છે કે તમે લોકો પોતાનું ધ્યાન રાખો, ગરમીમાં જેટલું થઈ શકે એટલું પાણી પીઓ, પોતાની કાળજી રાખો અને પોતાની જેટલું થઈ શકે એટલું તડકાથી જેટલું પોતાની માસ્ક પહેરો કે સ્કાર્ફ એવું પહેરીને તમે બહાર નીકળો, જેથી તમને ગરમીથી તમે બચી શકો। બિલકુલ, ગરમીથી બચવા માટે સુરતીઓ પણ જે છે તે અત્યારે અપીલ કરતા નજરે પડી રહ્યા છે। અત્યારે જે ગ્રુપ સર્કલ હોય, જે કોલેજ જતા હોય, તે તમામ યુવાનો જે છે તે અત્યારે રસ પીતા નજરે પડી રહ્યા છે, કારણ કે ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે અને તેના જ કારણે અત્યારે લોકો ગરમીથી બચવા માટે અત્યારે શેરડીનો રસ પીને અને શરીરને ઠંડક મળી રહે તે માટે અત્યારે પ્રયાસ જે છે તે કરતા નજરે પડી રહ્યા છે। અને ખાસ કરી વિભાગની ટીમ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે બહાર નીકળતા હોય બપોરના સમય દરમિયાન તો રૂમાલ અથવા તો દુપટ્ટો અને ખાસ કરીને પાણીની બોટલ સાથે રાખવા માટેની અપીલ જે છે તે સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે। સાહિદ જગતાપ,